આમ તો ઘણી જગ્યાએ આપણે દાન આપતા હોઈએ, ખાસ કરીને મેં જ્યારે વાલોડીના વિવાહમાં દાન આપેલું એ મને એમ લાગતું હતું કે આ સર્વશ્રેષ્ઠ દાન છે કે મા બાપ વગરની દીકરીઓને આપણે પરણાવવા માટે મુખ્ય યજમાન તરીકે આગળ વધતા હોય ત્યારે ખરેખર મને હૃદયથી એટલો આનંદ થયો હતો. ઘણી જગ્યાએ આપણે આપણા જ્ઞાતિમાં ખોડલધામ છે કે કલ્ચર ફાઉન્ડેશન છે કે જુદી જુદી ગૌશાળા છે, બધી જગ્યાએ આપણે દાન આપતા હોઈએ, પણ એ દાન મારી દ્રષ્ટિએ મને ખૂબ જ શ્રેષ્ઠ લાગતું હતું. એવી રીતે આ ગીર ગંગા ટ્રસ્ટમાં મેં જે દાન આપ્યું છે, આ લોકો મને મળ્યા, જમનભાઈ ને દિલીપભાઈ ને. હું આમ ગીર ગંગા વિશે જાણતો હતો પણ આની પ્રવૃત્તિ વિશે અજાણ હતો. તો એમને મને જયારે જાણ કરી ત્યારે મને એમ થયું કે મારું યોગદાન આમ આપવું જોઈએ. અને અમારી એક દીકરી શિવન્યા જેનું વૈદિક નામકરણ સંસ્કાર હતું, એટલે દિલીપભાઈ ને જમનભાઈ એક વિચાર સુવેડ્યો કે દીકરીના નામનું બનાવીએ તો. એટલે મને ખરેખર ખૂબ ગમ્યું કે એને કીધું કે આ કોઈ નામ કે પબ્લિસિટી માટે નથી, અને મને એવું થતું કે નામ કે પબ્લિસિટી આપણે જોઈતી નથી. મારા ધર્મપત્ની ના પડે કે બને ત્યાં સુધી જાહેરાત તો, પણ દિલીપભાઈ નો આગ્રહ એવો હતો કે લોકોને પ્રેરણા મળે એટલા માટે ખાસ કરીને આ જાહેરાત કરવી જોઈએ. ત્યારે મેં એને છૂટ આપી. પણ ખરેખર મને આનંદ થાય છે કે જીવનમાં મેં કરેલા કાર્યોમાં જેમ વાલોડીના વિવાહને મેં ખૂબ જ ઊંચું સ્થાન આપ્યું હતું, એવી રીતે આ કાર્ય પણ મને ખરેખર દિલથી એમ થાય છે કે ખૂબ જ સારું કાર્ય કરેલ છે. દિલીપભાઈ વિશે એમ કહી શકાય કે મને એક પંક્તિ કવિ ખાલિદ પોપટિયાની યાદ આવે છે. ડરે તોફાનથી એને સુકાની હું નથી કહેતો, સ્મરણમાં ના રહે એને કહાની હું નથી કહેતો, ન હોય ઉત્સાહ હિંમત કે સાહસ એ નિરાશામાં નેતાગીરીને હું નેતાગીરી નથી કહેતો. ખરેખર દિલીપભાઈ સખિયા હિંમત, સાહસ અને ઉત્સાહથી ભરપૂર છે. આપણે બધા એનો ખૂબ ખૂબ સપોર્ટ કરીએ. આપણે બીજા લોકોને પણ આમાં જોડીએ. આપણે તો યોગદાન આપીએ પણ સાથે સાથે બીજા લોકોને પ્રેરિત કરીએ. તો એમનું આ જે 11,111 ચેકડેમ બનાવવાનું સ્વપ્ન છે એ જરૂર ને જરૂર પૂરું થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ.